એક મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલના બે આરોપીઓને રાહત નથી। પ્રશાંત વજીરાની અને રાહુલ જૈનની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। દર્દીઓની ખોટી સર્જરી કરનારા આરોપીઓને બક્ષી ન શકાય તેવું કોર્ટે નોંધ્યું છે। ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેને માન્ય ગણી નથી। તો દર્દીઓની ખોટી સર્જરી કરનાર આરોપીઓને છોડવામાં नहीं आवे। आ विषय વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે કોર્ટે જે નોંધ્યું છે કે જે અરજી કરવામાં આવી હતી દર્દીઓની ખોટી સર્જરી કરનારા આરોપીઓને બક્ષી ન શકાય તેવું કોર્ટે નોંધ્યું છે, શું વધુ માહિતી? હજી વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અનેક એવા દર્દીઓ હતા કે જેમને કોઈ પણ પ્રકારની હૃદયની કે બીમારી ન હતી, તેમ છતાં તેમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા। જે સંદર્ભે દાખલ થયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તે પૈકીના બે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી અને રાહુલ જૈને જામીન માટે અરજી કરી હતી। જો કે કોર્ટે નોંધ્યું હતું કે દર્દીઓની ખોટી સર્જરી કરનાર આરોપીઓને બક્ષી શકાય નહીં। એટલે આ જે નોંધણી કર્યા બાદ કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી રદ કરી છે। મહત્વનું છે કે ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી જેલમાંથી છૂટવા માટે જામીન અરજી કરી હતી, પરંતુ સરકારની વકીલની રજૂઆતને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી ફગાવી છે। જી આભાર ગૌરવ, માહિતી આપવા।